શનિવારના દિવસે જે અમે તારાબંધી કરી એ નિમિત્તે તપાસ અધિકારીઓ અમારી સ્કૂલમાં આવે છે. તો અમારો મુદ્દો એ હતો કે મનોજભાઈ શિક્ષકની બદલી કરવામાં આવી છે, એમને પાછા લાવવામાં આવે. પણ આ સાહેબોના આગળ અમે આ મુદ્દો મૂક્યો તો તપાસ અધિકારીઓએ એ મુદ્દાને સાઈડમાં મૂકી દીધો અને એસએમસી કમિટીની વાત મૂકી દીધી છે કે એસએમસીની સમિતિ તમે કાયદા વિરોધ બનાવી છે. બસ એવા મુદ્દા બાદ મૂકી દીધા છે અને અમારો જે મુખ્ય મુદ્દો છે મનોજભાઈ શિક્ષકને પાછા લાવવાનો એ એમને સાઈડમાં મૂકી દીધો છે. એટલા માટે અમે એક જ વાત કહેવા માગીએ છીએ કે જ્યાં સુધી મનોજભાઈ શિક્ષક પાછા આ શાળામાં નહીં આવે ત્યાં સુધી અમારા બાળકો ભણવા પણ આવવા માગતા નથી અને શાળામાં એ નહીં આવે અને તારાબંધી ચાલુ રહેશે. હું તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી હિંમતનગર રાયપુર પ્રાથમિક શાળામાં ગત શનિવારે તાળાબંધી થઈ છે એ બાબતે જાણ થતાં આજરોજ હું અને અમારા 2 તાલુકાના કેળવણી નિરીક્ષક શ્રીઓ પ્રકાશભાઈ અને રાકેશભાઈ ગામ લોકોની વાત અને તાળાબંધી બાબતે શાળામાં મુલાકાત લીધી છે. મોટાભાગે ગામ લોકોને એવું કહેવું થાય છે કે ભાઈ એસએમસીની રચના અમારી હાજરી વગર કરવામાં આવી છે અને જે એસએમસી સભ્યો છે એમણે અગાઉની તપાસમાં જે નિવેદનો આપ્યા અને તપાસ અધિકારીઓએ જે રજૂ કર્યું અને ગામ લોકોની અગાઉની ઘણી બધી રજૂઆતોના કારણે વડી કચેરીથી 2 શિક્ષક મિત્રોના બદલી કરવામાં આવી છે. એમાં એક ગીતાબેન પટેલ છે, એક મનોજભાઈ છે. સૌ પહેલાં ગામ લોકોએ તમામ સ્ટાફની બદલી કરવા માટે રજૂઆત કરેલી અને ત્યારબાદ બીજી વખતની ઘટના જે પ્રાર્થના સંમેલનમાં ગીતાબેનને બેસવાથી થઈ ત્યાર પછી બીજી વખતથી જે રજૂઆતો થઈ એમાં મોટાભાગની એસએમસીએ બંને શિક્ષકોની બદલી કરવા માટેના નિવેદનો આપેલા અને ગ્રામજનોને અમે સાંભળેલા. ગ્રામજનોને મોટે ભાગે ગીતાબેનની બદલી કરવા માટેનું નિવેદન હતું. એ બધું જ અમે ડોક્યુમેન્ટ્સ તપાસ અધિકારી તરીકે આપેલું અને એ આધારે બદલી થવા પામી છે. અને મુખ્ય બાબત જો અત્યારે કહીએ તો એસએમસીની રચના બાબતે જે રજૂઆત છે ગામ લોકોની કે કાયદેસર નથી કરવામાં આવી તે બાબતે પણ ઘટતું થવું જોઈએ. મનોજભાઈ પાછા લાવવા માટે પણ ગામ લોકોની રજૂઆત છે તો અમે આગલી વડી કચેરીએ પહોંચાડીશું. અને નિવેદન ગામ લોકોને એ છે અમારું તપાસ ટીમ તરીકે કે ગામના બાળકોને ભણાવો, તાળાબંધી ન કરો. તમારું નિવેદન છે તે અમે પહોંચાડીશું. હા, કેટલુંક મુદત એવી આપો કે ભાઈ આટલા સમયમાં તમે વડી કચેરીથી નિર્ણય લેવાય તો અમારી રજૂઆત છે એવું કહેશો તો અમે એ પહોંચાડીશું. પણ હાલ તાળાબંધી ન કરવા અમારી વિનંતી છે. આપનું નામ સાહેબ? રતિલાલ ડીડાભી. At SPU, education isn't just about today, it's about building a better tomorrow. Welcome to SPU, where innovation meets excellence. Study in a cutting-edge environment with programs across technical, medical and paramedical streams. Choose from 120 plus courses in 14 disciplines. Train at our 812-bed multi-specialty hospital. Get career ready with 180 plus placement partners and global university tie-ups. SPU, educating minds, empowering tomorrows.